તો આફ્ટર જેલમાં જ્યારે મૂકવામાં આવે ત્યારે ખટીક કરીને એક અન્ય કેદી છે તેને ગુસ્સામાં આવીને અને જે ડૉક્ટર અહેમદ છે તેની ઉપર હુમલો કર્યો, તેની આંખમાં ઈજાઓ પણ પહોંચી છે। જો કે આ ગુસ્સો હોઈ શકે છે કે દેશ વિરોધી જે ગતિવિધિ આ કરી રહ્યો હતો તે જાણકારી મળી હશે કદાચ, અને જેના કારણે તે ગુસ્સામાં આવીને આ પ્રકારની ઘટનાને તેને અંજામ આપ્યો હોય એ બની શકે છે। પરંતુ જે રીતે આ ઘટના બની અને ત્યારબાદ તાત્કાલિક જેલના અધિકારીઓ અને તમામ લોકો પહોંચી ગયા હતા અને સારવાર માટે જે છે તે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે। સિવિલ હોસ્પિટલમાં અત્યારે તેની સારવાર ચાલી રહી છે, તેને આંખમાં જે ઈજાઓ પહોંચી છે એની અને દાખલ કરવામાં આવ્યા છે। હવે આમાં એફઆઈઆર થાય છે કે કેમ, જે સામે વાગ્યું છે તેની પણ હાલ કોઈ વિગત નથી આવી, પરંતુ જે અહેમદ છે તે અહેમદની જે સારવાર જે છે તે અત્યારે સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે અને ત્યારબાદ વધુ ખબર પડશે કે કયા કારણોસર જે હુમલો થયો છે અથવા જે તેને આંખમાં ઈજા પહોંચી છે તે કયા કારણોસર થઈ છે તે તપાસનો વિષય છે। સામાન્ય રીતે કોઈ બી કેદી હોય છે, જે કાચા કામનો કેદી હોય તેને સૌથી પહેલાં આફ્ટર બ્રેકમાં મૂકવામાં આવે છે। આફ્ટર બેરેકમાં મૂક્યા પછી જ્યારે વધુ કેદીની સંખ્યા થાય છે ત્યારે તેમને જે છે બેરેક આપવામાં આવે છે। તો હવે જે ગઈકાલે ઘટના બની છે તે આફ્ટર બેરેકમાં બની છે, તો અન્ય જે કેદીઓ છે તેમને પણ જે છે પૂછપરછ કરવામાં આવશે કે આ ઘટના જે છે તે કેમ બની છે અને કયા કારણોસર તે હુમલો કરવામાં આવ્યો છે। પરંતુ અત્યારે એવું માની શકાય કે જે રીતે આની ઉપર આરોપ હતો આતંકી ગતિવિધિમાં, તો ગુસ્સામાં મારી હોય એ પણ કહી શકાય। પરંતુ હવે જે ઇન્જર્ડ છે ડૉક્ટર અહેમદ આતંકી જે, હવે તે પોતાનું નિવેદન આપશે રાણી પોલીસ સ્ટેશનમાં અને રાણી પોલીસ સ્ટેશનમાં નિવેદન બાદ ખ્યાલ આવશે અને ત્યારબાદ પોલીસ જે છે આગળની તે પોતાની કાર્યવાહી છે તે કરી શકશે। સામાન્ય રીતે જે જેલ છે તેમાં બે ખાસ વિભાગ છે, નવી જેલ, જૂની જેલ, અને જે આતંકીઓ જે જૂના આતંકીઓ બી રહે છે તે લોકો એક અલગ જ બેરેકમાં રહેતા હોય છે। તો હવે જે આ આતંકીઓને જે બીજા બે આતંકીઓ છે તેમને જે અન્ય જગ્યા શિફ્ટ કરી શકાય છે, કારણ કે જે રીતે ગુસ્સામાં બીજા લોકો પણ હુમલો ના કરે અથવા આ ઘટના ફરી ના બને તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। પરંતુ અત્યારે તો જે છે કોઈ એફઆઈઆર જે આમાં નોંધવામાં આવી નથી આતંકી તરફથી, પરંતુ અત્યારે જે આતંકી સિવિલ હોસ્પિટલના જે છે હેડક્વાર્ટરના દેખરેખમાં તે અત્યારે સારવાર લઈ રહ્યો છે। તો કહી શકાય કે જે રીતે અત્યારે આ ઘટના બની છે તપાસ બાદ અને કઈ રીતે સુરક્ષામાં કોઈ ફેરફાર જે અંદર જે સિક્યુરિટી છે કયા પ્રકારની કરવામાં આવે છે તે સાંજ સુધીમાં વધુ ખ્યાલ આવે તેમ છે। જી, અમને જે ખબર પડી છે કે કાચા કામના જ કોઈ કેદી છે, ખટીક કરીને છે, પૂરું નામ હજી નથી આવ્યું કે કોણ છે પ્રોપર, પણ ખટીક કરીને કોઈ કેદી છે જે તેને આ હુમલો કર્યો છે અને તેને હાથથી જ માર માર્યો હોવાની હાલ પ્રાથમિક માહિતી જો કે આવી રહી છે। જો કે ઇન્જરી વધારે છે તો માર વધારે પડ્યો છે એ પ્રકારની માહિતી છે, તો ખરેખર હાથથી જ તેને હુમલો કર્યો છે કે અન્ય કોઈ સાધનથી તે તપાસનો વિષય છે। પરંતુ જે ખટીક કરીને કોઈ આફ્ટર બેરેકની અંદર કેદી હતો તેને આ પ્રકારનો હુમલો કર્યા હોવાની હાલ પ્રાથમિક માહિતી ન્યૂઝ 18 પાસે છે। જો કે તપાસનો વિષય છે અને તપાસ બાદ વધારે ખ્યાલ આવશે કે આ હુમલો કઈ રીતે કરવામાં આવ્યો છે।